જય માતાજી મિત્રો, તો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે બપોરના 3:30 બરાબર. તો સજ્જાના હતા સવારે ચાલ લેવા જતા અને આખા દાડાની ચાલ લાવી દીધી છે. એટલે જઈએ છીએ વાળામાં બરાબર. વાળો અમારો વાળાનો રસ્તો છે જવાનો, તમને બતાવી દઈએ. આ વાળામાં જવાનો રસ્તો છે. જો ચોમાસામાં કેવું થાય છે. આ બધી ભેંસો બાંધેલી છે. આ બધા વાળા છે. જવાનું છે આપણા વાળામાં. જો બધી ભેંસો બાંધેલી છે, બધા વાળા છે. હવે ચાલવા દીધી નહીં ચિલ્લા બધા આખા દાડા તો ચાલવા દીધી. હા એટલે તો આવી જશે અમારો વાળો. તો વાળામાં આવી ગયા છીએ અને આ છે પાણીની ચકલી, આ છે ટોકું. તો સવારે 4 વધારે લાવ્યા ને અત્યારે જવાનું નહીં. જો આ 4 પડી છે બધી ઢોકેલી. ગાય ઊભી થઈ ગઈ છે આપણને જોઈને. આ ગાય છે આપણી, ભેંસ બેઠી છે. આ છે આપણી વેલી અને આ છે એક બીજી ભેંસ પોચશે આપણા જોડી બરાબર. આ છે આપણો વાળો. જો આ 4 લાવી દીધી છે. 4 ભાડા લાવ્યા હતા, એક ભાડો નાખી દીધો, 3 ભાડા પડ્યા છે. અત્યારે જવાનું નહીં ને આપણે સીતમ. હા અત્યારે અમારે સીતમ જવાનું નહીં. અત્યારે છે વાળામાં આવી જાય છે અને સોણ ભરવાનું ચાલુ છે. કેટલા ટોકર થા? હા 4-5 ટોકર થા. ચોખ્ખું કરી દઈએ. રાતે આ સાપરામાં બધીએ ગાયો ને ભેંસો, એટલે ચોખ્ખું કરવું પડશે બરાબર. સોણ બોણ ભરવાનું છે તો ભરાઈ દઈએ ફાયર એન. આ સર ગમે ગાયની નારી રેલીની તો ભરી દઈએ સોણ. તો હેડે છે સોળ ઉપાડીને નાખવા. આમાં ઉકેળા નાખવાનું છે. અંદર વાળામાં ઉકેળો છે તો નાખી દેવાનું છે બરાબર. રોજ અમારું આ કોમ છે. તો ગાય પાણી પીવે છે તો બીજી ડોલ આપણે લઈ આવીએ. ગાય પાણી પી રહી છે તો બીજી ડોલ લઈને જઈએ છીએ, મૂકીએ છીએ, કહી દઈએ બરાબર. તો ભેંસના મેળવી તો આપણે છૂટી એટલે હું આ 4 થોડી ઉગી ને એટલે 4 તો ખાઈ જાય. એટલા માટે ભેંસના મેલી છે છૂટી. તો બધું ચોખ્ખું કરી નાખે તો આપણે મજૂરી કરવી પડે ના બરાબર. ભેંસ સરસ અસલ છૂટી. આ બધી 4 રહી એ મોડવાની છે તો મોડી દઈએ, કેમ કે બગડી ના જાય ને. શું કહેવું? એક બાજુ મોડી જાય ને બધી. હા એક બાજુ મોડવાની છે 4. આ રીતના એક ઢગલો કરી દઈએ, એક બાજુ ગોઠવી દઈએ એટલે હું બગડી ના જાય 4. શું કહેવું? અમે તો રોજ આવું કરીએ. આખા દાડાની 4 લાવી દેવાની, આ રીતે મોડી દેવાની. એટલે વરસાદ આવે તો ચિંતા નહીં. પછી સારી ઢોકી દેવાનું ઉપર એટલે કદી 4 બગડે નહીં. કાલે લેવા જઈશું. આજ તો આખો દાડી શાંતિ અમારે. હે તો 4 હવે બધી મોડી રહેવા આવ્યા છીએ બરાબર. જવાનું છે હવે થોડા બાજુના ખેતરમાં, વાડાના બાજુનું ખેતર છે
તો જવાનું છે વાળાના બાજુનું ખેતર હોય કણીઓ તો યાત્રા પડે તો લેતા આવીએ બરાબર. ખેતરમાં થોડો યાત્રા પડ્યો તો લાવવાનો છે બરાબર. તે લાવી દઈએ. લાવી દો વાળો હેડો. વાળો વાંકી દો. વાળો વાંકી દઈએ. અમારો વાળો દેશી કટલું કટલું કહેવાય આને કટલું દેશી કટલું છે અમારું. આજે જોઈ લો આ છે અમારું દેશી કટલું રાખી દીધું છે. અને અમે જઈએ છીએ હવે. તો અમે જઈએ છીએ અમારા વાળાની બાજુમાં એક ખેતર છે તો યાત્રા પડે છે તે લાવવાના છે. ઉપર લઈએ વિવેકને બધા જ્યાં એટલે અમે જઈએ તો લેતા આવીએ બરાબર. બાજુમાં જ છે ખેતર તમને બતાવી દઈએ. વાળાની બાજુમાં જ છે તો એના બાજુમાં એક પુલ બનાવ્યો નવો. કામ ચાલુ છે આનું. પુલ બનાવ્યો છે નવો પુલ બનવાનું ચાલુ છે એટલે કામ ચાલુ છે. જો આ બધી વાઘું છે મોટું આ સાઈડમાં બધું પાણી ભરેલું છે વરસાદનું નેરનું આવે છે. અને અમે તો નેચર થઈને અડીએ પણ આજ તો ઉપર ચડ્યા છીએ અમે તો. જોઈ શકો છો કામ ચાલુ હોય પુલનું. ડેન્જર ઝોન છે હોય તો ડેન્જર હોય થઈને જઈએ બાજુ થઈને. આ છે બધું પાણી ભરેલું આખું મારા બાજુમાં જ છે. હવ એ થઈને જ જવાય ને તા. ઓય 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 જો અમારા રસ્તા ચેવા છે ખેતરના બાજુમાં જ છે એટલે પછી હોય જોઈ લો. હા હા આમાં પાછા જઈએ છીએ અને આવી ગયા છીએ ખેતરમાં. કેવું છે હવે બતાવીએ મારા મનસીમાં. જો પણ ચાલુ છે મનસીમાં મારે બોલવાનું ચાલશે. એક કાપો છે યાત્રા લેવા આવ્યા છીએ. કાપો હાય મારે ભાડા કાપી દો આજ તો. આ છે અમારું ખેતર. આમાં બાબાની છે ઝાર એટલે હવે બરાબર થાય એટલે આવીશું ઝાર. જો ખેતરમાં બધા જો આમાં મોર બેઠો છે. જો ચેવો બેઠો છે એ મોર બેઠો છે આમાં ખેતરમાં. બીજા ખેતરમાં છે. મારો નંબર પટી જેટલા હોય એમનો આવ્યો જો દરેક નંબર લેવો પડે ને એટલે મારા પછી તમારો આવે ને બધાના નંબર આવે. ગેંગ આખી જો છ લઈને આવે બધો ઉપાડી. રસ્તો છે તો અમે પકવાયા છીએ વાળાના બાજુમાં. જોવાના પછી એક ગેંગ આવે છે આવડા વાળા. પછવા આવે છે ઘેર વાળા ગયો ને તો મય પડશે ધબ લઈને.
નવા પુલનું મુહૂર્ત કર્યું અમને. અમે પહોંચી ગયા છીએ હવે ઘેર અમારા. જો શુભમ અમારા બેઠા બેઠા રમે છે. અમે આવી ગયા છીએ ઘેર બરાબર. અને કોઈક તૈયારીઓ ચાલે છે. અમે યુવરાજભાઈ બેઠા. શું કરો? હા, આખો દાડી બસ ગેમ જ રમવાની, બીજું કોમ જ નહીં તમારે? થપડાવા બે છે. અને કોઈક તૈયારી ચાલે. શું ચાલે હારી તૈયારીઓ? જવું છે ફરવાસ કાઠિયાવાડ. હા, ચોકન જવાનું? કાઠિયાવાડ ઊંચા પડડા હા, ભગુડા અને આવું લીધું આ આવ્યું આ લેબુ. પેટમાં લેબુ કરવાની તે શું કરશે લેબુ? તો સુરાભાઈ જવાનું છે કાઠિયાવાડ ફરવા. તો આપણે મિલવા જવાનું છે. કેટલા વાગે જવાનું? 8:30 વાગે. રાત્રે 8:30 વાગે જવાનું છે. આપણે ચોકનથી આવવાની લક્ઝરી ભેણું જ. આપણે એમને ધેણું જ મિલવા જવાનું છે બરાબર. તે તૈયારીઓ કરે છે. કાકા મામા માટે ખાવા લાવજો કો. આના ઘરમાં હું ચાલે જોઈએ. મનસીમાં હોમાં આવ્યા છે અને તૈયારી ચાલે. રિંકુ કંકોડાનું શાક બનાય હે? કેમ આમ તો કહો કંકોડાનું શાક બનાવવાનું કરશે કંકોડા શાક. હવે બધા બેઠો તેને ભેગો થઈને શીખું લાઈ ના બનાવો પ્રોગ્રામ. હા, કંકોડાનું શાકનો મેથીનો બાજરીના રોટલા ઘઉંના રોટલા બાજરીના રોટલા રે. શિલ્પા કંકોડો સોલો જો આ રીતે સોલાય એવું બધા ત્રણ ભેગા થઈને મંડ્યા છે. મેથીના પોતા ત્યાં તો બનાવવાના પ્રોગ્રામ છે. શું બનાવવાનું? કંકોડાનું શાક પછી મેથીના પોતા મેથીના પોતા, કંકોડાનું શાક, બીજું ખીચડી મેલી છે. આ બધું આયોજન ચાલે છે. ફરવા જવાનું હો કાઠિયાવાડ સુરાભાઈ. એટલે બધું વટીને હાલવાનું છે. ખાવા થાય કા? આગળ બધી આવી લક્ઝરી આવી જઈ છે. એન્ટર આવી જાય. આ ભાઈ જવાના છે ફરવા. શું નામ તમારું ભાઈ? બોલો. સુરેશભાઈ જાય છે. અમારા સુરેશભાઈ જાય છે. કિરણભાઈ જાય છે. પંકજભાઈ જાય છે. બરાબર, બધા કંપનીના છે. બધા જાય છે ફરવા. ચોકન જવાનું ભાઈ? કેટલા જવાનું? ગોકલધામ કાઠિયાવાડ ભગુડા બધા જવાના બરાબર પ્રવાસ. એના માટે હું મળવા આવ્યો છું ભાઈને બધા.